કરીએ છીએ તો જોક સાંભળીને હવે આવી છે કઈ સિઝન વેકેશનની. એટલે એકવાર પત્નીએ પતિને પૂછ્યું કે આપણે દુબઈ જવાનો વિચાર કરીએ તો કેટલો ખર્ચો આવે. તો પતિ જવાબ આપ્યો કે કંઈ નહીં. કે દુબઈ ફ્રીમાં થોડું જવાય. તો કે તમે શું પૂછ્યું? વિચાર કરવાનો કોઈ ખર્ચો આવતો નથી, ટિકિટ લો તો જ ખર્ચો આવે, નહીંતર ના આવે. પછી એકવાર પતિદેવને પૂછ્યું કે આજ ફરે શું પ્લાન કર્યો છે પ્રવાસનો? તો કે આજ ફરે એવું નક્કી કર્યું છે. પતિદેવે જવાબ આપ્યો કે આપણા બાળકોને મામાની ઘરે મોકલાવી દેશું. તમે એટલે કે પત્ની, તમે તમારા પિયર જજો અને હું મારા સાસરે જઈશ. નામ તો બધા એક જ ઠેકાણે ભેગા થયા. અને છેલ્લે ત્રીજો જોક્સ એ બીજું કંઈક યાદ કરીએ આપણે. પ્રવાસી વાત છે તો ઘણા બધા સ્થળે આપણે પ્રવાસમાં જતા હોઈએ છીએ, આપણી એક યાદગીરી હોય છે. તો કોરોના પછી એક એવી ઘટના બની કે એકવાર એક છોકરાને લઈને પપ્પા જતા હતા બાઇકમાં. એટલે છોકરો બોલ્યો કે આ બિલ્ડિંગ મને કંઈક મનમાં સ્ફુરે છે કે ગયા ભાવમાં હું અહીંયા આવ્યો હોઈશ. એટલે પપ્પાએ ઉતરીને છોકરાને લાફો માર્યો કે લા આ તારી સ્કૂલ છે, 2 વર્ષે નથી ગયો એટલે ભૂલી ગયો છો. અહીંયા તારી સ્કૂલ છે ને તારે સ્કૂલે આવવાનું ગયા ભાવનું નથી, આ ભાવનું જ છે. પણ સ્કૂલ ચૂકી ગયો. પણ આપણે ત્યાં કહેવત છે કે દીવો બળે કેટલે મામાનું ઘર. વેકેશનમાં બાળકોને સૌથી પહેલાં ક્યું સાંભળે? મામાનું ઘર. તો આપણે આજે ગર્ભ સંસ્કાર કરશું એ વેકેશનમાં આપણે જે માણેલો છે આપણા જે એજની અંદર. હવે પછી આપણા બાળકોને આ અનુભવ મળે કે કેમ એ આશ્ચર્ય છે, થોડું શંકાસ્પદ પણ છે. પણ આપણે જે ફીલ કરેલું છે, જે આપણા મામાની ઘરે ગયા ને જે મજા કરી છે, તે મજાને આપણે ગર્ભ સંસ્કારમાં યાદ કરવાના છીએ. તો પેટ પર હાથ, આંખો બંધ, મન શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. હે દિવ્ય સંતાન, આજે અમે જે માણેલું ઉનાળાનું વેકેશન છે એને આપની સાથે વાત કરવાના છીએ. અમે કેવી મજા કરેલી છે, અમારું વેકેશન કઈ રીતે પાસ થાય છે એ આજે આપની સાથે શેર કરવાના છીએ. આપ એને મહેસૂસ કરજો, અનુભવજો અને શક્ય હોય તો આપનો જન્મ થાય ત્યાર પછી શક્ય હોય તો એ રીતે આનંદ માણશું પણ સાથે. ઉનાળાનું વેકેશન, નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે મામાની ઘરે નીકળી જઈએ. ત્યાં સવારમાં ગિલ્લી દંડા, લખોટી, ભમરડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સતોડિયું, ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે ફરી રમતો ચાલુ અને છેલ્લે સૂતી વખતે નાની સાથે બેસીને એની સરસ મજાની વાર્તાઓનો આનંદ અમે માણતા. 15-20 જણાનું ટોળા, ખડકીઓમાં ચારે બાજુ અવાજ, વચ્ચે 20-25 દિવસ મામા, માસી, કાકા, ફઈની ઘરે ત્યાં રહેવા જવાનું. ત્યાં એવી ટોળકીઓ. બપોરે એક બાજુ ઘરમાં ઘઉં સાફ થતા હોય, સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય અને રાત પડે ત્યારે એસી શું છે એ ખબર નહોતી અને રાત્રે થાક્યા પાક્યા અગાસીમાં ઠંડા પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા સૂઈ જવાનું. આ સામે આકાશ દેખાય છે એ ખરેખર શું છે? એમાં તારાઓ આપણી ઉપર કેમ પડતા નથી? આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે? આ બધા જ વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખતે કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી. અને સિઝન છે એટલે કાચી કેરી ખાવાની ખૂબ મજા માણી છે. મમ્માની ઘરે ડબલમાં એક માં અને બીજી માં, 2 માનો પ્રેમ મળે એ પ્રેમ અમે અનુભવતા એને માણતા. મામા એવું માનીને ભાણેજની સેવા કરતા કે એક ભાણિયાને જમાડીએ તો 100 બ્રાહ્મણનું પૂન મળે, એવી એક કલ્પના સાથે મામા પણ, મામી પણ અને નાના નાની પણ ખૂબ અમને સારી રીતે રાખતા. અમે વેકેશનનો ખૂબ સરસ આનંદ માણતા. નાનપણની ખરી મજા ઉનાળાની એ જ છે
અને એ પછી કેરીઓ ખાવાની કે રમવાની. અત્યારે તો જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે ફરીથી આપનો જન્મ થશે ત્યારે ફરીથી આપણે એ જ યુગમાં પછી મામાની ઘરે જઈને એ જ આનંદ માણવાની કોશિશ કરશું. ફરીથી મળીશું રાત્રે. ત્યાં સુધી આવજે. બંને હથેળી કરશો, આંખ ઉપર રાખવું.